જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. આજે છે બ્લોગનો 7મો દિવસ. પહેલાં આપણે પૂજા કરી લઈએ. પૂજા કરીને પછી કામ ચાલુ કરીશું, બરાબર? પહેલાં પૂજા કરી લઈએ આપણે. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્रणतक्लेशनाशाय ગોવિંદાય નમો નમઃ. વાસુદેવ. આજની પૂજા થઈ ગઈ છે. હવે આપણે નાસ્તો કરી લઈએ. માસ્તર નાસ્તો કરે છે. હવે હું પણ નાસ્તો કરી લઉં, બરાબર? વસ્તુ બતાવો મેડમ. લે डांसर का एक टाइम पे और डिजाइनर बनी गया આપણે જીવન છે, બરાબર? સમયે રહેવાનું, હવે કામ કર્યા રાખવાનું, આગળ વધવાનું. આપણો રૂમ અહીંયા આપણે રહેવાનું. આપણી બિલ્ડિંગ આ મોટી. ચલો ભાઈઓ, આજે વ્લોગનો 7મો દિવસ છે, બરાબર? જો તમને ગમે ને વિડીયો તો લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ ફોલો, બરાબર? ખાસ આજે લાઈન બંધ છે કે કંઈક આગળ કામ ચાલે છે. લાઈન બંધ હોય તો એકદમ શાંત વાતાવરણ હોય. जो मैं बोलता हूँ तुम लोग का दिमाग यूज नहीं करना है, ठीक है? ये तो मालूम है. हाँ, मैं जो बोलता हूँ उठा ही उठा के खाली रख दो और कुछ नहीं करना है तुम लोग को. ये इधर से ले लो पूरा सामान. 1 2 3 पूरा पाटला में जाने दो. આવું બધું બોલવા પડે, કેમ કે અહીંયા બધા માસ્ટર હોય આ બધા, તો શું ટાઈલ્સ ખોવાઈ જાય તો બહુ પ્રોબ્લેમ આવે. તો બધું સાફ સફાઈ કરવાનું આજે, કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો સાફ સફાઈ નથી કરી, એટલે બધું ક્લિયર કરલા હું માસ્ટર. બસ આપણું આટલું જ કામ કે ભાઈ આ કરવાનું છે. આપણા ભાઈઓ બધું કરી નાખે. આ માસ્ટર છે આપણું નાઝીમભાઈ. લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ. આપણો ખાસ માણસ આવ્યા, ઝારખંડવાળા ભાઈ. ચાલો લઈ લો. હા જલંધરભાઈ, શું કેવું છે ચાલો? હર્ષદભાઈ પાસે ગયો હતો. હા, અમે બેઠા હતા, મીટિંગ આવતી હતી. પેલા માસ્ટર હતા. કયા માસ્ટર હતું? માસ્ટર વાત કરે ને. કયા માસ્ટર હતું? શું હાલતી હતી? એ માસ્ટર બહુ ચાલે જ છે બ્લોગ. જમી લીધું હર્ષદભાઈ? હો, આપણે જમી લીધું. જલંધરભાઈ શું જમી હતું લીધું. જમવાનું? આજે હતું કાળેલાનું શાક, બટાકાનું શાક, દાળ ભાત. તમારે બી હતો, મજા આવી. બસ આપણું વર્ક આજનું કમ્પ્લીટ થઈ ગયું, બરાબર? આજે બ્લોગનો 7મો દિવસ છે અને આ માસ્ટર છે. આ ઓકે થઈ ગયું ડિઝાઇન. આનો આ માસ્ટર છે, આ ડિઝાઇન ઓકે થઈ ગઈ. આ આપણું બહુ ઘણું કામ હતું, એટલે બ્લોગ તો નહીં ઉતરાયો એટલું બધું, જેટલો ઉતરાયો એટલો. હવે રહીમભાઈને બીજું કામ આવી ગયું. હવે એ ચાલ્યો, હવે એ ક્યારે આવશે કાંઈ નક્કી નહીં. હવે અમે જાય રૂમ પર, બરાબર? આજે હું પ્રોગ્રામ બનાવશું ખાવાનું, તો તમને બતાવું. પેટ્રોલ રીચ માણસ રહે આ બિલ્ડિંગમાં. હર્ષદ ખુદ રીચ. પછી પૈસા વાળા મજાક કરો, આપણે નથી એટલા બધા છે, એટલા બધા નથી જ છે. નોર્મલ પૈસા વાળા માણસ આપણે.
ભૂલા બહુ કોમેડી પણ બતાવી એટલે કોઈને ભૂલા. આજે સબ્જી કેમ આવે ખબર અમારી? કેમ કે આજે ફ્રાઈડે એટલે શુક્રવારના હું ચિકન બને કેમ્પે. અમે ખાઈએ નહીં, અમે 3 જણા નહીં ખાય. મેં, સુજીત અને માસ્તર આપણો એ 3 જણા ખાય નહીં, એટલે અમારે ગ્રીન વેજીટેબલ્સ આવે એટલે એ આપણે ખાઈ લઈએ. શિમલા મિર્ચી, ટામેટું છે અને અદરક લસણ. ચાલો આમાં બની જાય. હાલો બટેકા આવી ગયા. બટેકા એડ કરી નાખો. એક કરીને સુઈ જવાનું. તે પહેલાં ઘરે ફોન કરી લો, પછી ખાઈને સુઈ જાઉં. પછી મળશું નેક્સ્ટ વ્લોગમાં. આજે 7મો દિવસ છે, બરાબર? એવું લાગે છે પણ અઘરું છે, બહુ મુશ્કેલ છે ભાઈ. એડિટિંગ કરવાનું, વ્લોગ બનાવવાનું, ખાવાના ખેલ નથી. ટ્રાય કરી તો જે તમને એવું લાગે ને, એમ નહીં, એમ બનાવતા હા તમને લાગે ને કે બ્લોગ બનાવવાનો બહુ આસાન કામ છે, એવું કામ એકવાર ટ્રાય કરી જોજો. મારા 7 દિવસ થયા, મને ખબર છે કેવી રીતના મેં બનાવ્યા, કેવી રીતના એડિટિંગ કર્યા, કેવી રીતના અપલોડ કર્યા. રાતના 1 વાગે, 12 વાગે અહીં જઈને એડિટિંગ થાય, અપલોડ થાય. એટલે છે કરવું છે, એટલે શોખ મારા છે એટલે મારે કરવું પડે. સમજી ગયો? શોખ વસ્તુ હોય ને એટલે મજા આવે, પછી થોડી તકલીફ આવે તો આપણે કામની કરી દેવું પડે. કામ કરતા જવાનું, ભગવાનનું નામ લેતા જવાનું. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પણ તકલેશનાય ગોવિંદાય નમો નમઃ. કામ કરતા જવાનું, ભગવાનનું નામ લેતા જવાનું. આપણે મદદ કરી નાખ્યા. આપણે ભગવાનનું માનવાવાળા એ બધું જે કરે તો એના થકી થાય છે. કામ કર્યા મહેનત એક જ જીવન મળેલું, મહેનત એ કરવાની ને કે ભાઈ ભગવાનનો વિચાર થાય જેવું જોઈએ કે હા ભાઈ હા એ માણસ એક નંબર. શું કે સુજીતભાઈ? રેડી. તો પછી સર્જિંગ એમને નહીં ચાલે. સર્જિંગને ચલાવવા વાળી પાના પક્કર, દિમાગ, એક્સપિરિયન્સ જોઈએ. શું કે સુજીત? અહીં જઈને સાઇઝિંગ માસ્ટર બને. બાકી બધા માસ્ટર નહીં હોય કારખાનામાં, હોય જ ને. લાઈનનો માસ્ટર હોય, મિટ્ટીનો માસ્ટર હોય, મોટી પોસ્ટ પર હોય એનામાં સમજી જાવ કે એમને નહીં ફિલ્મની માસ્ટર હોય. એની મહેનતથી બન્યા હોય. બરાબર. મને 10 વર્ષ થયા કામ પર મારા. 2017માં લાગેલો હું ડિઝાઇનર તરીકે. બરાબર. 2017માં મેં જોઈનિંગ કરેલું શીખવાનું નવસારી. ત્યાંથી મોરબીથી પછી અહીંયા ઉમા. મોરબી ક્યારે આવ્યું હતું? ક્યારે આવ્યું હતું મોરબી? મોરબી 2017માં જ ગયો. જેવું સ્કૂલ છોડ્યું ને તેવો સીધો મેં ને મોન્ટી સુરત જોબ કરવા. ત્યાં પછી થોડા ટાઈમ કરી ત્યાં નહીં થઈ ગયો. પછી અમે નવસારી ત્યાં ઇન્ટરવ્યુમાં ગયા હતા. અમે પાસ થઈ ગયો. મોટી કરી ગયા. મારું લાગી ગયું હતું સિલેક્શન. તો પછી હું મોરબી જતો હતો. મેં 2016માં આવ્યો હતો અહીંયા, નોટબંધીથી પહેલાં. એવું છે. નાની દાદીથી સુરતથી નવસારીથી મોરબીથી ડાયરેક્ટ ઓમાન. હવે ઓમાનથી કાં જાય ને એ સબ કૃષ્ણા કરેગા. આપણો કાનો કરશે. આપણે ખાલી કામ કર્યા રાખવાનું. આ જો અત્યારે મને હે બરાબર. વાહ 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 વાહ, દેખાવામાં મને મસ્ત છે. બરાબર. હવે ટેસ્ટ કરે ને પછી ખબર પડે. આજનું જમવાનું બની ગયું છે. હવે ખાઈને મસ્ત એડિટિંગ કરીને સુઈ જવાનું. હવે મળશું બીજા વ્લોગમાં. બાય, ટેક કેર.